જેમણે સુરતમાં જિલ્લા પોલીસની ઊંઘ કરી હતી હરામ, જેમણે સુરતમાં મચાવ્યો હતો તરખાટ, જે મંદિરો અને દેરાસરોમાં ધામા નાખતા તે આંતરરાજ્ય તસ્કર ટોળકીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી છે મોટી સફળતા। ભગવાનની પંચધાતુની અમૂલ્ય મૂર્તિ, પંચધાતુનો મુગટ, છતર, માતાજીના 7 હાર, કાનના કુંડળ, ટેબલ પર પડેલા દાગીના, રૂપિયા અને મોબાઈલ, આ તમામ વસ્તુઓ ચોરીની છે। સૌથી મહત્વની વાત, આમાંથી કેટલાક દાગીના અને રૂપિયા મંદિરોમાંથી ચોરી કરવામાં આવી છે, તો કેટલાક દાગીના, રૂપિયા અને મૂર્તિ જૈન દેરાસરમાંથી ચોરી કરવામાં આવી છે। સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આવેલા એક બાદ એક મંદિર અને દેરાસરમાં ચોરીના બનાવ બની રહ્યા હતા। આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। દેરાસર અને મંદિરમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીને પકડવામાં સફળતા મળી છે। સુરતમાં મંદિરો અને દેરાસરો ટાર્ગેટ કરતી ગેંગનો પર્દાફાશ। આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં। સોનાના દાગીના, મૂર્તિ સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત। સુરત જિલ્લામાં તરખાટ મચાવનાર અને પોલીસની ઊંઘ હરામ કરનાર બંને શખ્સ પુણા સરદાર માર્કેટ રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી। તેના આધારે પોલીસે ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને મેંદિયા ઉર્ફે મહેન્દ્ર ધર્મા મીણાને ઝડપી લીધા હતા। બંને આરોપીઓ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દાસકા ગુંડા ગામના વતની છે। રાજુ અને મહેન્દ્ર બંને ભાઈઓ છે, સાથે મળી ચોરીને અંજામ આપતા હતા। બંને આરોપીઓ પાસેથી 58,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ જે ધાર્મિક સ્થળનો બનાવ હોય દેરાસર અને મંદિરનો, તેને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશે ધનગઢ ને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાંસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા જાતે મીણા અને મેંદિયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા, આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા। દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો। એક મંદિરમાં 2 વાર કરી હતી ચોરી। જિલ્લાના મંદિરો સહિત અનેક દેરાસરમાં ચોરી। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં 31મી જાન્યુઆરીએ ચોરીની ઘટના ઘટી હતી। દેરાસરના પાઠશાળા ઉપરાંત વેસુ ગામમાં આવેલા મંદિર ફળિયાના આશાપુરી માતાના મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનની અમૂલ્ય મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, છતર, ચાંદીની પાદુકા અને મંદિરની દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી થઈ હતી। એ ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ચોર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરી હતી। આરોપીઓએ 7 દિવસ પહેલા પણ ફરીથી આજ આશાપુરી માતા મંદિરમાંથી ચોરી કરી હતી। આ સિવાય વેસુ સુડા ભવન પાસે આવેલા જૈન દેરાસરમાંથી પણ ભગવાનની મૂર્તિ, પંચધાતુના મુકટ અને પાદુકા સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી। આ સિવાય મધ્યપ્રદેશના જીરન વિસ્તારમાં આવેલા હરક્યા ખ્યાલ બાલાજી સંકટ મોચન મંદિરને પણ નિશાન બનાવ્યું હતું। આ મંદિરમાંથી ભગવાનના 3 મુગટ, પાદુકા, 3 છતર, 3 દાનપેટી, માતાજીની તલવાર, ભગવાનની ચાંદીની ગદા, પિત્તળની ગદા સહિત વગેરેની ચોરી કરી હતી। કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે। ઓરિજિનલ ઘરેણા નથી, પંચધાતુના છે। ચોરી કરવામાં માહેર બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। આરોપી ભાણિયા ઉર્ફે રાજુ વિરુદ્ધ અગાઉ અમદાવાદ ગ્રામ્ય, ચાંગોદર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીની ઘટનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે આ ગેંગના અન્ય સાગરીકોની પણ ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ મંદિરોને નિશાન બનાવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। વધુ પૂછપરછમાં અન્ય ગુના ઉકેલાય તેવી શક્યતાઓ છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।